પોલીસ ક્યારેક નકલી અધિકારીઓ બનીને રોફ જમાવતા કિસ્સા તમે અવારનવાર જોયા હશે। આવો જ વધુ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે કે જ્યાં નકલી પોલીસ ઝડપાઈ એ જ દિવસે વધુ એક ઠગ ઝડપાયો જે પોતાની ઓળખ આપતો હતો આઈપીએસ અધિકારી તરીકે। કામરેજ પોલીસ સ્ટેશને પ્રદીપ પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી। આરોપી આઈપીએસ ઓફિસરની ઓળખ આપી ફરિયાદી પાસે ગુજરાત ટુરિઝમ હેઠળની હોટેલ તોરણમાં મૂડી રોકાણ કરવાના નામે 23 લાખ પડાવ્યા। હોટેલમાં હિસ્સો ન મળતા ફરિયાદીએ નાણાં પાછા માંગતા 23માંથી માત્ર 11 લાખ જ પરત કર્યા। કામરેજ પોલીસે ફરિયાદને આધારે આરોપીને ઝડપી પાડ્યો। હવે આરોપી ઝડપાતા જ તેની વધુ એક કરતૂત સામે આવી છે। કૌશિક ગજેરા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે પ્રદીપ પટેલે સાપુતારામાં હોટેલમાં ભાગીદારીની લાલચ આપી તેની પાસેથી 20 લાખ પડાવ્યા છે। આમ એક પછી એક છેતરપિંડીના શિકાર બનેલા લોકો હવે સામે આવી રહ્યા છે। કરી અન્ય ભોગ બનનાર લોકો કેટલા છે એમની પણ શોધખોળ કરવામાં આવશે। આરોપી સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ સરકારી કર્મચારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે। 2017થી આઈપીએસ ઓફિસરની ઓળખ આપી ઠગાઈ કરતો આરોપી હવે 5 દિવસના રિમાન્ડ પર છે। આરોપી સાથે કોઈ સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે નકલી આઈપીએસ અધિકારી પ્રદીપ પટેલનો ભોગ બન્યા હોય તેવા લોકો તુરંત પોલીસનો સંપર્ક કરે।